કારણ કે એક શક્તિનો અવતાર છે બાપુ, દેહના પ્રદર્શન ન હોય. આ રામાયણનો એક પ્રસંગ કહું. સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું. રામાયણ કહે છે. તો હું એમ કહું છું કે સીતાજીમાં તાકાત જ નહોતી, કોઈ શક્તિ જ નહોતી. અગ્નિનો ગોળો હતો મારા રામ. હું તો આ અગ્નિના ગોળા છે, હજી આજે તારે તો આય પતાવી દે. અગ્નિનો ગોળો હતી માં ભગવતી સીતા, મિથિલા નરેશની દીકરી. અગ્નિનો ગોળો એક રાવણ માથે દ્રષ્ટિ પડે, રાવણની રાખ આ દુનિયામાં ન પડે. પણ આપણને રસ્તો બતાવ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. ગામો ગામ રાવણ છે, મરી ગયા વેમમાં ન રહેતા. પછી દીકરો હોય, બાપ હોય, માં હોય, પત્ની હોય કે દીકરી હોય, લક્ષ્મણ રેખા તો બધાય હોય. જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું પૂરું સમજી લેજો. રામાયણ છે ને ચિત્રી નાખી દુનિયા ઊંધી છે કઈક જુદી. અત્યારે એ કે રામચંદ્ર પરમાત્મા ઓલા હરણને કે મારવા ગયા. હોનાનું હણ હતું. હોનાના હણિયા હોય કોઈ દી ભર્યા. અત્યારે હોનાનું હણિયું આવ્યું, આપણે એમ કે હોનાના જ નહીં હતા, હવે આ કઈ કપટ જ છે. રામને નહીં ખબર પડી હોય. પણ રામાયણ એમ કે છે કે જે મોહ ની વાયા દોડે ને એનું વાયા ઘરમાં પતન જ થાય. બાપુ મોહ વાયા બહુ દોડવાની જરૂર નથી. એટલા જ માટે દીકરી માટે હું એટલે કહું છું કે બાપુ દેહના પ્રદર્શન નો. મહાપુરુષો કહે છે કે 3 વસ્તુ ઉપર પડદો રાખો. એક અનાજ ઉપર, ભોજન ઉપર, અને એક સંપત્તિ ઉપર, અને એક દીકરી ઉપર. આ 3 માથેથી જેથી પડદો હટી જાય ને તેથી બાપુ એની કિંમત ઉડી જાય. લખવું હોય તો લખી લેજો. એક રાંધેલું ભોજન હોય ને ઉગાડું પડ્યું હોય તો કોઈ ન કે આ ખાવું છે, ખાય એવું હોય જ નહીં. સંપત્તિ તમારી ઉગાડી પડી હોય ને તો કે આ સાચું હોય જ ને, ખોટું હોય તો જ આમ પડ્યું હોય ને, કે આ સાચું હોય તો આમ રાખે કોઈ. અને દીકરી બાપુ એની મર્યાદા મૂકી દે ને પછી બાપુ દુનિયામાં એનું નામ નીકળી જાય લિસ્ટમાંથી કે આ દીકરી હારી ન હોય. આ મહાપુરુષોના શબ્દો. પણ ભાઈઓના નેઠા જ નથી. એમાં હું આવી જાઉં. તમે જો બહેનો 9 મહિના ઉદરમાં સંતાનને રાખે, એનો જન્મ આપે, લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે, અને વાય નામ બાપાનું લાગે. બોલો, માનું લાગે ને કે માનો ભોગ જેટલો બાપનો નથી. આખી દુનિયાને ખબર છે. પણ માએ સમર્પણ કરી દીધું. ઈ કે